વંદે માતરમ. ગુજસી ટોકના કાયદા હેઠળ જો કોઈ ગુનો સાબિત થાય તો એની સજા તથા દંડની જોગવાઈ સેક્શન 3માં આપેલી છે. જેમાં સૌ પ્રથમ, જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો ગુનેગારને મૃત્યુદંડથી લઈ આજીવન કેદની સજાની જોગવાઈ છે. બીજું, જો તમે કોઈ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ, ટેરરિઝમ અથવા તો કોઈ સિન્ડિકેટના મેમ્બર છો, કોઈ ગુનામાં તમે પ્લાનિંગ, પ્લોટિંગ અથવા હેલ્પ કરાવેલી છે, તો એમાં તમને 5 વર્ષથી લઈ અને આજીવન કેદ સુધીની સજા રહેશે. તથા ₹5 લાખથી વધારેના દંડની જોગવાઈ છે. મિલકતમાં જો કોઈ ગુનેગાર આતંકવાદી કૃત્ય કરી કોઈ મિલકત ઊભી કરેલ છે, કોઈ ઓર્ગેનાઇઝડ ક્રાઇમથી મિલકત ઊભી કરેલ છે અથવા મેળવેલી છે, તો તેના માટે 3 વર્ષથી લઈ અને આજીવન કેદની સજા છે. તથા ₹2 લાખથી વધારેના દંડની જોગવાઈ છે. અને જો કોઈ ગુનેગાર વતી કોઈ મિલકત કોઈ વ્યક્તિ પાસે છે, પછી ભલે સ્થાવર હોય કે જંગમ હોય, એના માટેની સજા 3 વર્ષથી 10 વર્ષની છે. અને દંડ ₹1 લાખ અને એનાથી વધારેની જોગવાઈ છે. તથા સેક્શન 18 મુજબ તે સંપત્તિ જપ્ત પણ થઈ શકે છે. નમસ્તે.